નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 8માં સ્ટાન્ડર્ડ 8ના મેથ્સ વિષયનો ચેપ્ટર 8મું બેઝિક પદાવલીઓ અને નિત્યસમનો સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયોના માધ્યમથી શીખવાનું છે. ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયો ગમે તો લાઇક શેર કરી દેજો. પહેલો પ્રશ્ન છે, પ્રત્યેક વિધાન સાચું બને રીતના ખાલી જગ્યા પૂરું. પહેલી ખાલી જગ્યા શું કીધી કે એક્સ અને કાઉન્સમાં x વત્તા 2, તો x ગુણ્યા x એટલે xનો વર્ગ વત્તા નિશાની 2 ગુણ્યા x એટલે 2x. એ જ રીતના બીજી ખાલી જગ્યા છે 2xનો ગુણાકાર 3 પણ વધારે, તો 2xનો વર્ગ ઓછાની નિશાની 2xy વત્તાની નિશાની 2x 2x. ત્રીજી ખાલી જગ્યા 3x વર્ગ ગુણકમાં 5xy, તો 3 5 15. x કેટલી 2 ઘાત છે એમાં એક ઘાત ઉમેરી એટલે xની 3 ઘાત અને yની 1 ઘાત એટલે એમનો y લખ્યો છે. અહીંયા yની 1 ઘાત એટલે એકડો હોય જ નહીં, બરાબર. ચોથું xy વર્ગ અને કાઉન્સની અંદર છે x ઓછા y, તો xy વર્ગ એનો xr ગુણાકાર એટલે xની 2 ઘાત થઈ ગઈ, yની તો 2 ઘાત હતી જ, માઇનસની નિશાની xની 1 ઘાત અને yની 3 ઘાત થઈ જશે. શું કામ? 2 ને 1 3 ઘાત. પાંચમો દાખલો 5x વર્ગ y કાઉન્સમાં ઓછા 2y છે. હવે 5 2 10, પણ બેમાંથી કોઈ પણ એક ઓછા હોય ગુણાકારમાં એટલે ઓછાની નિશાની 5 2 10 x વર્ગ અને yની પણ 2 ઘાત એટલે yનો વર્ગ. છઠ્ઠી ખાલી ગયા 2x કાઉન્સમાં 3x વત્તા 4, આનું સાદુરૂપ આપણું છે, તો 2 3 6 થયા 6. હવે xની 2 ઘાત થઈ ગઈ વત્તાની નિશાની 2 4 8 x, 8x આવી ગયું. રેડી. હવે આનું સાદુરૂપ આપણે આપવું હોય તો કઈ રીતના આપવું? તો કે પેલા 2x છે, આ રીતના જુઓ તમે, 2x ઓછા 3y આ છે, રેડી, આ કાઉન્સમાં વત્તા 5y ઓછા 3x આ રીતના છે. તમારે આપણે કાઉન્સ પહેલાં ખોલવા પડતો 2x થયા ઓછા 3y, અહીંયા પ્લસ છે તો પ્લસ જ થશે 5y ઓછે વત્તે ઓછા 3x, આ કાઉન્સ ખુલી ગયા. હવે આ 2x અને 3xની બાદ બાકી થશે, બેમાંથી મોટું કોણ છે? માઇનસ વાળું, તો માઇનસ x આવ્યો, રેડી. અને 5y મોટા છે એટલે પ્લસ રહેશે, 5yમાંથી 3y બાદ દીધી એટલે 2y પ્લસ રહેશે. એ જ રીતના આનું પણ સેમ ટુ સેમ સાદુરૂપ આપવાનું છે. આ કાઉન્સ ખોલી જશે એટલે 5a ઓછા b થશે, અને આ ઓછે વત્તે ઓછા 4b ઓછે વત્તે ઓછા 3a. હવે 5a માંથી 3 બાદ કર્યા એટલે 2 થઈ ગયા, આપણે મોટા કરીને છે પ્લસ એટલે પ્લસ 2 થઈ ગયા. આ ઓછે ઓછે વત્તા એટલે 4માં 1 ઉમેરી એટલે 1 એટલે 5 થઈ ગયા, માઇનસ 5b. હવે નવમું છે 3x વર્ગ y ગુણકમાં ઓછા 2xy વર્ગ. હવે બેમાંથી એક માઇનસ એટલે માઇનસ 3 2 6, xની 2 ઘાત ને 1 3 અને yની 1 ને 2 3 એટલે 2 ની 3 ઘાત થઈ ગઈ. 10મી ખાલી જગ્યા છે એમાં, આમાં બધાનો ગુણાકાર કરવાનો. હવે 2 વાર માઇનસ આવી ગયું એટલે પ્લસ થઈ જશે, થઈ ગયું. 4 2 8 8 3 સોરી 8 3 24, બરાબર. ગુણાકાર બધા કરીને 100 ગુણકનો. પછી x કેટલી વાર? 1 2 એટલે 2 થયા ઘાત. y કેટલી વાર? 2 વખત, yની 2 ઘાત થઈ. હવે અહીંયા ગુણાકારમાં શું કરશું? તો 4 2 8 8 થયા, xનો ઘન થશે કારણ કે 1 ને 2 3 થઈ ગઈ ઘાત, અને y વત્તાની નિશાની 3 2 6 xનો વર્ગ અને yની પણ 2 ઘાત થશે કારણ કે આ y હતો ને એટલે 2 ઘાત થઈ ગઈ. એ જ રીતના આ ગુણાકારમાં છે, બરાબર. એટલે 5 3 15 માઇનસ xનો વર્ગ y. હવે અહીંયા ઓછે ઓછે વત્તા થઈ ગયા 3 2 6 x y વર્ગ, રેડી. 13મી ખાલી જગ્યા એ રીતની જ છે, સેમ ટુ સેમ, પણ તફાવતવાળો નિયમ લાગશે અહીંયા અવયવનો. એટલે કે 2 વાર ઓછા હોય ને એટલે તો કે 2x 2 2 4 x વર્ગ થઈ ગયો, બેમાંથી પ્લસ ને માઇનસ એટલે માઇનસ 3 3 9 y વર્ગ. હવે અહીં આપણે આ રીતના અવયવ પડે 5x, આજે પેલો કાઉન્સ ખોઈલું. હવે આ કાઉન્સ તો સામાન્ય રાખવાનો 5x વત્તા 2. આમાં શું હોય તો વત્તા 2 ગુણકમાં આ 5x વત્તા 2, બરાબર. હવે પચું 25 xનો વર્ગ વત્તા 5 2 10x વત્તા 5 2 10x વત્તા 2 2 4, આ 25x વર્ગ, આ બેને સરળ કરો 10 ને 10 20x વત્તા 4.
સેમ પ્રોસિજર આજે કરી હતી એ અહીંયા કરવાની છે, પણ આમાં બે માઇનસ છે એટલે મધ્યમ પદ માઇનસ રહેશે, અંતિમ પદ પ્લસ થઈ જશે. ઓકે, એ જ રીતના સેમ ટુ સેમ આ બે પ્લસ છે એટલે પ્લસ જ રહેશે, માઇનસ છે આ એક માઇનસ હોય પ્લસ હોય તો માઇનસ એક સમજાવી દો તમને. જો એક્સ ઓછા 5 છે તો એ આ આપણે આ કાઉન્સ ખોલીએ તો એક્સ વત્તા બે આપણે કોમન રાખીએ, -5 એક્સ વત્તા 2. હવે એક્સનો ગુણાકાર એટલે એક્સ વર્ગ થયા વત્તા 2x ઓછા 5x અને ઓછા 5 2 10. હવે એક્સ વર્ગ થઈ રહ્યું. હવે 5xમાંથી 2x બાદ કર્યા, મોટા આંકડાના નિશાનની માઇનસ છે એટલે 5માંથી 2 બાદ કર્યા 3 -3x અને ઓછા 10. સેમ ટુ સેમ આ જે દાખલો છે એ પ્રમાણે જ આ કરશું આપણે, એટલે x વર્ગ ઓછા 10x વત્તા 21 આવી જશે. હવે જે આગળ આપણે જે બે દાખલા શીખ્યા એ પ્રમાણે જ આ બધા એ જ રીત પ્રમાણે નેક્સ્ટ આપણે કરવાના છે. આમાં શું છે, ખાલી જગ્યા વિકલ્પ સુવિધા છે, તો હવે તમે નોટ ડાઉન કરી લેજો. બરાબર, કઈ રીતના સદરૂપ આપવાનું છે. એક વધારાનું ડિફિકલ્ટ હોય એવો પોઈન્ટ હું તમને શીખવાડી દઉં. 9મો જો આ થોડુંક લાગે છે તો જો 5ab a - 4b આપણે કાઉન્સ અહીં જ ખોલી નાખીએ. હવે માઇનસ પ્લસ માઇનસ 6b માઇનસ માઇનસ પ્લસ 2a. હવે 5a અને 2a બેનો સરવાળો થશે એટલે 7a થઈ ગયા. 2 ઓછા છે, જો ઓછે વત્તા મોટા આંકડાની નિશાની એટલે માઇનસ આવશે. 6 માં 4 ઉમેરીએ 10b. રેડી? એ જ રીતના નેક્સ્ટ દાખલાઓ બધા આ દાખલાઓ જ છે કોઈક. બરાબર, નોટ ડાઉન કરી લેજો જવાબ એના. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે, આ વિકલ્પવાળો છે, સેમ ટુ સેમ. આગળ આ બધા દાખલાઓ આપણે શીખીશું આગળમાં ટૂંક સમય વિકલ્પવાળા. બરાબર, આ તમે જવાબના નોટ ડાઉન કરી લેજો વચમાં પોસ્ટ કરીને. ત્યારબાદ ખરા ખોટા છે, તો વિધાન ખરું છે કે ખોટું આપણે ચેક કરવાનું. બરાબર, દાખલા તરીકે આપણે વિધાન લઈએ x ઓછા 2 x ઓછા 2. હવે x આ કાઉન્સ ખોઈ લો આપણે તો x સામાન્ય લીધું પદ x ઓછા 2 -2 x ઓછા 2. xનો વર્ગ ઓછા 2 ગુણ્યા x એટલે 2x ઓછા 2x ઓછે છે વત્તા 4 એટલે x વર્ગ ઓછો છે વત્તા મોટા નિશાની ઓછો છે વત્તા એટલે કે 2 વત્તા 2 એટલે 4x માઇનસ નિશાની વત્તા 4. આ જવાબ આપણે આપવો જોઈએ. આ જવાબ આવતો નથી એટલે વિધાન ખોટું થયું જો છે. આ રીતના આપણે સાબિતી મેળવી લેવાની. ત્યારબાદ 5મું છે જોડકા જોડવાના, એ પણ ઓપ્શન અહીં આપેલા છે, ABCDમાંથી ક્યાં આવે છે. નેક્સ્ટ હવે આપણે દાખલા જે આવે છે ને એ બહુ અગત્યના છે. તો જો સરવાળા કરવાનો દાખલા શું છે, તો કે પહેલા પદ એમને લખેલું સરવાળા કરવામાં, અન્ય હોય ને અહીંયા અન્ય લખેલું એટલે સરવાળા કરવો હોય એમ યાદ રાખવાનું. આ પેલું પદ એમને લખ નાખ્યું. આ જે નેક્સ્ટ છે ને જે સહગુણક એને હોય ને એની નીચે જ મૂકવાના. જે એ વર્ગ નીચે એ વર્ગ એની નીચે એ આવશે અને ચલ વિનાનું હોય ચલ વિના નીચે લખવાનું. ઓકે, હવે પ્લસ છે તો બેનો સરવાળો 9 માં 6 ઉમેરી એટલે 15 એનો વર્ગ. હવે મોટા આંકડાની સંખ્યા જુઓ 10 ને મોટો આંકડો છે એટલે પ્લસ મૂકી દીધું, 10 માંથી 7 જાય એટલે 3a. હવે આમાં મોટો આંકડો કોણ છે માઇનસ, તો માઇનસ મૂકી દીધું. 9 માંથી 5 જાય એટલે 4 આવી ગયો જવાબ. એ જ રીતના આમાં તમે જુઓ અનિત છે એટલે સરવાળો કરવાનો છે. પેલું પદ એમને લખી નાખવાનું 5x નો ઘન ઓછા 4x વર્ગ વત્તા 3. બીજું પદ એમ લખવાનું નીચે. બરાબર, ઘનની નીચે ઘન, વર્ગની નીચે વર્ગ અને ચલ વિનાનો એમનો પ્લસ છે એટલે 5 માં 3 એટલે 8 x નો ઘન. મોટા આંકડો કોણ છે આમાં પ્લસ, તો પ્લસ કરવાનો. 7 માં 4 કાઢીએ એટલે 3 x નો વર્ગ. આમાં મોટો આંકડો કોણ છે 9 તો માઇનસ મૂકી દેવાના. 9 માં 3 એટલે 6. હવે ખરેખર જોશો ને તો બાદબાકીમાં તમે છે ને માથી લખેલું છે હોય છે. શું લખેલું છે? બાદબાકી કરો કે એમ ના લખ્યું હોય ને તમે માથી સમજી લેવાનું કે એ બાદબાકી જ ભાઈ. આ પેલા આખું પદ એમને લખવાનું, આગલા પદમાં કાંઈ ફેરફાર કરવાનો થતો નથી. બરાબર, નેક્સ્ટ પદ મૂકો ને તો શું કરવાનું, તો કે પ્લસ છે ને માઇનસ કરવાના. આ જે પ્લસ છે ને આને માઇનસ કરી દેવા. આને શું કર્યા અહીંયા માઇનસ કર્યા. આ માઇનસ હતા એને કરી નાખ્યા પ્લસ. હવે બે મોટા આંકડાની સંખ્યા છે પ્લસ, તો 8 માં 5 જાય 3 1 થઈ ગયા. આ કેવો થઈ ગયો? બરાબર, આ માઇનસ થઈ ગયા. તો ઓછો વત્તા મોટા આંકડાની નિશાની એટલે માઇનસ થયા. 6 માં 4 ઉમેરી એટલે 10x. આમાં મોટા આંકડાની નિશાની કેવી છે માઇનસ, તો 11 માં 7 કરીએ 4
પણ કહેવાય માઇનસની નિશાની. આ જો તમે નેક્સ્ટ દાખલો બીજો દોશો ને ખબર પડી જશે. પહેલું પદ એમને આમ લખી નાખ્યું. હવે માંથી છે એટલે જો અહીંયા 2x વર્ગ છે ને, જે પ્લસ હતા ને આ બે એ માઇનસ થઈ ગયા. જો થઈ ગયા માઇનસ, અને માઇનસ હતા એ પ્લસ થઈ ગયા. હવે મોટા આંકડાની નિશાની પ્લસ છે તો પ્લસ 3માંથી 2 જાય એટલે 1. અહીં 1 લખવાની જરૂર નથી, x વર્ગ રહેશે. 2 ઓછા છે, ઓછો છે વત્તા મોટા આંકડાની નિશાની માઇનસ મૂકી દીધો, વત્તા એટલે 6માં 4 ઉમેરી 10 x, વત્તા તો પ્લસ જ છે, 8માં 1 ઉમેરી 9. નેક્સ્ટ છે દાખલો સાદુરૂપ આપવાનો. હવે સાદુરૂપમાં શું છે કે 2નો ગુણાકાર x સાથે, 2xનો ગુણાકાર y સાથે, 2xનો ગુણાકાર z સાથે કરવાનો છે. એટલું મળ્યું. પછી 2yનો ગુણાકાર x સાથે, 2yનો ગુણાકાર y સાથે, 2yનો ગુણાકાર ઓછા z સાથે કરવાનો છે. ત્યારબાદ 2zનો ગુણાકાર x સાથે, 2zનો ગુણાકાર -y સાથે, 2zનો ગુણાકાર z સાથે કરવાનો છે. આપણે આ પદ મળી ગયું. પછી શું કરવાના છે તમે જો પદ વ્યવસ્થિત ગોઠવી નાખ્યા. પછી વર્ગવાળા પદ જે ઉડતા નહોતા ને એમનું રાખ્યા છે. તમે જો આમાં શું કર્યું છે બીજું તમે જો ગોઠવવાનું જરૂર નથી. બાકી અમે -2xy અહીંથી તમે ઉડાડી દઈએ એમ. રેડી? એ થઈ ગયું ઇઝી. હાવ. અને 2y આ પ્લસ આ માઇનસ છે બરાબર. પ્લસવાળું કોઈ છે આ રહ્યું -2xy અને +2xy. તો હવે વધ્યું શું તો કે 2xનો વર્ગ. પછી નેક્સ્ટ શું વધ્યું છે 2yનો વર્ગ. પછી 2zનો વર્ગ લખી નાખ્યો. હવે -2y 2 વખત -2y ઓછો વત્તા 2 ને 2 4 yz થઈ ગયા બરાબર. આપણો આન્સર આવી ગયો સીધો. નેક્સ્ટ આમાં એ જ રીતના કરવાનું છે. 3 નો ગુણાકાર a b અને c સાથેમાં જે નિશાની હોય પ્રમાણે લાગશે. ઓકે. 3a વર્ગ માઇનસ જે નિશાની માઇનસ 3ab પ્લસ 3ac થઈ ગયું. આટલું પૂરવાનું કમ્પ્લીટ. હવે નેક્સ્ટ આવશે 2ab પ્લસ છે પ્લસ 2b વર્ગ માઇનસ 2bc આ કાઉન્સે ખુલી ગયો. હવે માઇનસ 2ac માઇનસ પ્લસ 2bc માઇનસ પ્લસ 2c વર્ગ એ પણ થઈ ગયો. હવે શું કર્યું -2bc માઇનસ પ્લસ ઉડી ગયા, રદ થઈ ગયા. હવે 3a વર્ગ વર્ગવાળા કેટલા છે? 1 જ છે. પછી તમે લખો હોય તો આ b વર્ગવાળો લખી શકો, c વર્ગવાળો લખી શકો, અથવા તો ઓછા આ જો તમે આ કેમ આવ્યું તો કે 3ab ઓછા છે અને માઇનસ હવે પ્લસ છે 2ab તો 3માંથી 2 બાદ ગયા એટલે 1 આવ્યો. ab કેવો પણ માઇનસ આવશે. એસીમાં એ જ રીતના છે. 3ac પ્લસ છે તો પ્લસ કરવાના, 3માંથી 2 બાદ કર્યા એટલે 1 ac. તમને એમ લાગતું હોય કે સાહેબ આ પદ લખી વધારે સરસ લાગે તો લખી શકીએ તો કે હા આ રીતના ગોઠવેલ છે બરાબર. આ રીતના તમે વધારે પદ લખી શકો. બાકી આ જવાબ એ સાચો જ છે. નેક્સ્ટ દાખલા નંબર 3 છે. એ દાખલામાં પણ એ જ રીતના આ બેનું આપણે કાઉન્સ ખોલીને કરવાનું, પછી અહીંયા બેનું અને આ બેનું. રેડી? આ રીતના થઈ ગયું. પછી વધારાના જે પ્લસ માઇનસ હોય ને ઉડાડી દેવાના. તો વધ્યું કેટલું? 4ac જવાબ આવી ગયો. હવે નેક્સ્ટ દાખલા આપણે છે ને બીજા પાર્ટમાં શીખીશું. વિડીયો થઈ જાય છે આપણો લોંગ. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.